પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. વડોદરા દુષ્કર્મ કેસમાં સાવલી પોક્સો કોર્ટનો ચુકાદો. આરોપીને 20 વર્ષની સજા, 50,000નો દંડ, પીડિતાને 4 લાખની સહાય ચૂકવવા કોર્ટનો હુકમ. આરોપી દંડની રકમ ભરે તે પીડિતાને ચૂકવવા હુકમ. વર્ષ 2024માં સગીરાને ભગાડી જઈ કર્યું હતું દુષ્કર્મ. દેવી દેવતા પર વિવાદિત નિવેદનનો મામલો. વડતાલ ગાદીના આચાર્યએ કરી ટકોર. આચાર્ય રાકેશ પ્રસાદે ટિપ્પણી કરનારા સંતોને સાનમાં સમજાવ્યું. સંતોને નિયમ મર્યાદામાં વર્તવા ટકોર. શ્રીજી મહારાજે એકાદશ નિયમમાં કોઈ પણ દેવની નિંદા પર નિષેધ કર્યો છે. આપણે રોજ કોઈ દેવી દેવતાની નિંદા કરીએ તો ક્લેશ થાય જ. વલસાડમાં સ્વામિનારાયણ સંતોની ટિપ્પણીનો વિરોધ ઉગ્ર બન્યો છે. દક્ષિણ ગુજરાતના સનાતની કથાકારોની તરફ સભા યોજાઈ. જિલ્લાના સાધુ સંતો, કથાકારો, હિન્દુ સંગઠનોની બેઠક મળી હતી. ટિપ્પણીઓ કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને ચીમકી. વિવાદિત નિવેદનો નહીં અટકે તો થશે ઉગ્ર આંદોલન. સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્ન કલાકારોએ કર્યા હડતાળના મંડાણ. ડાયમંડ વર્કર યુનિયને ઢોર વગાડીને હડતાળનું આહવાન કર્યું છે. 30 માર્ચથી પગાર અને ભાવ વધારા બાબતે હડતાળ કરવામાં આવશે. કતારગામ દરવાજાથી રેલીનું પણ આયોજન થયું હતું. રાજ્ય સરકારે સહાયની જાહેરાત ન કરતા વિરોધ પ્રદર્શનની તૈયારીઓ આરંભી દેવાઈ છે. શિક્ષણ વિભાગ અને બાળ સુરક્ષા વિભાગે બાળકોનું કાઉન્સેલિંગ કર્યું હતું. વિદ્યાર્થીઓએ રમતમાં શરત લગાવી હાથ પચ્ચી માર્યા હતા. મોબાઈલ, ઓનલાઈન ગેમ, હિંસક પ્રવૃત્તિથી દૂર રહેવા બાળકોને સમજાવ્યા હતા. ઓનલાઈન ગેમિંગની આશંકાએ ડીસા ગ્રામ્ય પોલીસ પણ તપાસમાં જોતરાઈ છે.